ગાંધીનગરથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। મહત્વનું કહી શકાય, જ્યાં ગાંધીનગરમાં ટાઇફોઇડના ડેન્જર ઝોનમાં છે। ગાંધીનગર હાલ ટાઇફોઇડના ડેન્જર ઝોનમાં છે, જ્યાં 20 જાન્યુઆરી સુધીમાં આંકડો 350ને પાર થવાની દહેશત જોવા મળી રહી। કોર્પોરેટરે ગટર લીકેજની ફરિયાદ મળવાનો સ્વીકાર પણ કર્યો હતો। જ્યાં 2 દિવસમાં 119 જેટલા કેસ સામે આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી। 2 દિવસમાં ગાંધીનગરમાં કેસો સામે આવ્યા હતા, જે 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા। હાલ 94 દર્દીઓ સારવાર હેઠળ છે। તો સેક્ટર 24, 26 અને 28ના વિસ્તારમાં ટાઇફોઇડના કેસનો વિસ્ફોટ ફાટી નીકળ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી દિલ્હીથી પડે પડનું મોનિટરિંગ પણ કરી રહ્યા છે। જ્યાં ગાંધીનગરમાં ટાઇફોઇડને નાથવા તંત્ર દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે। મહત્વનું કહી શકાય, જ્યાં 2 દિવસમાં 119 જેટલા કેસ સામે આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી। તો 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। હાલ 94 દર્દીઓ સારવાર હેઠળ છે। તો ગાંધીનગર હાલ ટાઇફોઇડના ડેન્જર ઝોનમાં છે। મહત્વનું કહી શકાય, ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। 119 ઉપર આંકડો પહોંચ્યો। 20 જાન્યુઆરી સુધી આ આંકડો 350ને પાર પહોંચે તેવી શક્યતા જોવા મળી રહી છે, જ્યાં કોર્પોરેટરે ગટર લીકેજની ફરિયાદ મળ્યાનો સ્વીકાર પણ કર્યો છે। છેલ્લા 2 દિવસમાં ગાંધીનગર ખાતે ટાઇફોઇડના 100 તંત્રમાં દોડધામ મચી જવા પામી।